જૂનાગઢમાં સાયબર ફ્રોડમાં ધાર્મિક આશ્રમનું નામ ખુલ્યું છે। માસ્ટરમાઇન્ડ કલ્યાણગીરીની પૂછપરછ કરવામાં આવી છે। યુવાનોને વિશ્વાસમાં લઈ પૈસાની હેરાફેરી કરાતી હતી। સોશિયલ મીડિયામાં પણ કલ્યાણગીરી સક્રિય હતા। બેંક ખાતા દીઠ કમિશન મળતું હતું। બેંક ખાતા દીઠ જે રીતે કમિશન મળતું હતું તેવી વાત સામે આવી છે। તો સોશિયલ મીડિયા પર કલ્યાણગીરી સક્રિય હતા તો તેઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। જૂનાગઢમાં એક સાયબર ફ્રોડમાં ધાર્મિક આશ્રમનું નામ સામે આવ્યું છે। માસ્ટરમાઇન્ડ કલ્યાણગીરીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। યુવાનોને વિશ્વાસમાં લઈ અને પૈસાની હેરાફેરી કરાતી હતી તેવી વાત સામે આવી છે। તો સોશિયલ મીડિયા પર કલ્યાણગીરી સક્રિય હતા તો બેંક ખાતા દીઠ તેઓને કમિશન મળતું હતું। વધુ વિગતો સાથે સંવાદદાતા અશોક જોડાઈ ચૂક્યા છે। અશોક, જૂનાગઢમાં એક સાયબર ફ્રોડમાં ધાર્મિક આશ્રમનું નામ ખુલ્યું છે અને કલ્યાણગીરીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। શું છે વિગતો? જી, ચોક્કસથી જણાવી દઉં તો સાયબર ફ્રોડમાં ધાર્મિક આશ્રમનું નામ છે તે ખુલ્યું છે। એમાં માસ્ટરમાઇન્ડ કલ્યાણગીરીની પૂછપરછ કરવામાં આવી છે। કેળારા ગામના ગૌશાળાના સંચાલક છે આ સાધુ યુવાનોને વિશ્વાસમાં લઈને પૈસાની હેરાફેરી કરતા હતા। કલ્યાણગીરી બેંકના ખાતા દીઠ મળતું હતું કમિશન। કલ્યાણગીરી અવધૂત આશ્રમના મહંત તરીકે તેમના શિષ્ય છે અને સોશિયલ મીડિયામાં પણ હાલ જે કલ્યાણગીરી છે તે સક્રિય છે અને હજારોની સંખ્યામાં છે તેના ફોલોઅર્સ છે। જી અશોક, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।